તમે આ પ્રકારના બોર્ડ માર્યા હશે તો કોઈ તો આવ્યું હશે ને મળવા કે હટાવી દે? મારી જોડે કોર્પોરેશનના જે છેલ્લી પેનલના જે કોર્પોરેટર હતા એમનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ તમે આવી રીતે બોર્ડ કેમ લગાવ્યા? તો મેં કીધું ભાઈ અમારે તકલીફ છે, સોસાયટીની તકલીફ છે, મારી કોઈ એકલાની તકલીફ નથી. પહેલા પાણી પછી વોટ. પાણી પછી જ? હા, પહેલા પાણી પછી વોટ. આ રસ્તા જો અહીંથી તમે જાઓ છો ને તો જો રસ્તા કેટલા ખરાબ છે. કોર્પોરેટરને ઓળખો છો ખરા કે આ મારા કોર્પોરેટર છે ચહેરા? મારા કેટલા ટાઈમથી આ પ્રકારની તકલીફ? 6-7 મહિનાથી વધારે થઈ ગયા છે, કોઈ પાણી આવતું નથી. કમ્પ્લેન કરી છે તોય પાણી કોઈ ધ્યાન આપતું નથી. તો ત્યારે એકવાર જોયા હતા, પછી એના પછી જોવા મળ્યા જ નથી. અને એની ઓફિસ ક્યાં છે એ બી ખબર ના. અત્યારે હજુ કોઈ દેખાયા નથી. આવ્યા છે કોઈ કોંગ્રેસ વાળા આવ્યા છે, ભાજપ વાળા આવ્યા છે. આવું તમારા મત નથી જોઈતા? ના, નથી જોતા એવું જ મતલબ થયો ને. કે ખરેખર ભારતીય જનતા પાર્ટી છે કે છે આ રીતે કે ગધેડાને પણ બેસાડીને પાસ થઈ જાય, અમારો ઉમેદવાર જીતી જાય. તો જો આ રીતનું જે વાતાવરણ ચાલી રહ્યું છે, કાનમાં વાત આવી છે, તો આ ચૂંટણી બંધ કરો. નરેન્દ્ર મોદી સાહેબે કોઈ છે એક દેશ, એક રાષ્ટ્ર, એક પાર્ટી. આપણે એક જ પાર્ટી કરીએ. પણ અમારા કામ થવા જોઈએ. કોર્પોરેટરને ઓળખો છો ખરા કે આ મારા કોર્પોરેટર છે ચહેરાથી? ના, નહીં, કોઈ આયા જ નહીં તો પછી શું ઓળખીએ આ લોકોને? ઓળખાણ તો થાય જ નહીં ને. ટેક્સ ભરીએ છે એવું તો છે નહીં. તરત જ ટેક્સ આવે એટલે તરત જ તમે અમને કહો છો બરાબર, ટેક્સ ભરી નાખો છો, ડબલ કરી દો છો તમે અમારું ટેક્સ, બરાબર? એવી રીતે તો ના ચલાવીએ ને. વોટિંગ નથી કરવાનું, પહેલા કામ પછી વોટ. હા, એ જ કરવાનું છે હવે તો. કારણ કે અમે આટલા દિવસથી અમે હેરાન થઈ રહ્યા છે પાણી માટે. ગોટું પાણી પી રહ્યા છે. આ અહીંયા મ્યુનિસિપાલિટીનું આ પાણી આવે છે, આખા અમદાવાદમાં આવે છે, પણ આ બાજુમાં રહીને અમને નથી આવતું. ભાજપને આ સોસાયટીના વોટ નહીં જોઈતા? જોતા તો હશે જ ને બેન, પણ આયા નથી. જોઈતા તો બધાને જોઈ, પણ આયા નથી. કોર્પોરેશનમાં જે પૈસા ભરવાના હોય વોટર ટેક્સના છે એ કોટેશન લઈને પૈસા ભર્યા, બરોબર, અને કનેક્શન કરાવ્યું. કનેક્શન કરાયા પછી અમે જે આ વહીવટમાં જે લોકો ઉપરના પૈસા લેતા હોય એ પૈસા આપ્યા ખરા, જે કે ના આપવા જોઈએ, પણ છતાંય આ તંત્ર એવું જ છે કે ભાઈ પૈસા વગર કોઈ કામ કરતું નથી, આપે છે. અને અમારે એવું કશું જ નથી કે અમારે દબાઈને કોઈ જોડે વોટની દબાઈને અને પછી કામ કરાવવાની વાત છે. પણ એમણે આવું જોઈએ, એમણે જોવું જોઈએ કે ભાઈ પાણીની સમસ્યા શું છે, અને જો પ્રેશર ના હોય તો કનેક્શન ના આપવું જોઈએ. તમે આ પ્રકારના બોર્ડ માર્યા હશે તો કોઈ તો આવ્યું હશે ને મળવા કે હટાવી દે? મારી જોડે કોર્પોરેશનના જે છેલ્લી પેનલના જે કોર્પોરેટર હતા એમનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ તમે આવી રીતે બોર્ડ કેમ લગાવ્યા? તો મેં કીધું ભાઈ અમારે તકલીફ છે, સોસાયટીની તકલીફ છે, મારી કોઈ એકલાની તકલીફ નથી. અને જ્યાં સુધી સોસાયટીની તકલીફ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વોટ કોઈને આપીશું નહીં. તો એમણે કીધું કે ઠીક છે, અમે જોઈએ. અમને ખબર છે કે વોટ કાલે છે, બરોબર, એથી કંઈ ફેર નથી મળવાનો. કંઈ વાંધો નથી, અમને નથી ફેર પડતો, તો અમને નથી ફેર પડતો. કારણ કે અમે તો પાણી વગર બેઠા છે. પણ એ ચૂંટણી જીત્યા પછી જે પણ આવશે એ આવશે તો ખરું સોસાયટીમાં. 2000 રૂપિયા ઘર દીઠ 72,000 રૂપિયા વોટર કનેક્શન ચાર્જ ન ભરાયા. તે પછી વહીવટ એવી રીતે કરવું પડે. વહીવટ કર્યા પછી પાણી લઈને આવી ગયા, અમે ખુશ થઈ ગયા. પછી સોસાયટી કાલે પાણી આજે આવશે. ધક્કા ખાતા પાણી ફરી મેં પહેલાં અહીંથી ત્યાં સુધીનો 75,000 રૂપિયા બીજો ખર્ચો કરીને પાણીનું કનેક્શન લેવું. પાણી ચાલુ થયું. સવારે જે 6 વાગે ભાઈ પાણી આવશે, બધા ખુશ થઈ ગયા, પણ એક ઘરમાં પણ પાણી આવ્યું નહીં. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે એક દિવસ વચ્ચે બાકી છે. ત્યારે આજે આપણે છીએ સરદારનગર વોર્ડની શ્રીનંદ સોસાયટીમાં, જ્યાં સોસાયટીવાસીઓએ સોસાયટીની બહાર આ પ્રકારના બોર્ડ માર્યા છે કે પાણી નહીં તો વોટ નહીં, અને તેમને આ ચૂંટણીના બોયકોટ કરવાની એટલે કે બહિષ્કાર કરવાની વાત પણ કરી છે. તો આપણે જાણીએ આ સોસાયટીના રહેવાસીઓ પાસેથી કે શું સમસ્યા છે અને કેમ આ પ્રકારના બોર્ડ માર્યા છે. શું નામ છે તમારું? વાસુભાઈ. વાસુભાઈ, આ પ્રકારના બોર્ડ કેમ માર્યા છે તમે? બેન, પાણી આવતું નથી. પાણીની લાઈન લીધી છે, પૈસા બી ભરેલા છે, કોઈ પાણી આવતું નથી. લાઈન લીધી છે પણ પાણી બિલકુલ આવતું નથી. પણ કેટલા ટાઈમથી આ પ્રકારની તકલીફ? 6-7 મહિનાથી વધારે થઈ ગયા છે, તોય પાણી આવતું નથી. કમ્પ્લેન કરી છે તોય પાણી કોઈ ધ્યાન આપતું નથી. કોર્પોરેટરની વાત કરીએ તો અહીંયા તો 4 ભાજપના કોર્પોરેટર છે, કોઈ જોવા નહીં આવે? કોઈ જોવા બી નહીં આવતું. ચૂંટણી જ્યારે આવે છે ત્યારે એમને જોવા મળે છે, ત્યાં સુધી જોવા મળતા બી નથી. એકવાર ચૂંટણી થઈ ગયા પછી 5 વર્ષ પછી દેખાતા બી નથી. ધારાસભ્ય છે અહીંયા, મહિલા ધારાસભ્ય છે, યુવા ધારાસભ્ય છે પાયલબેન કુકરાણી, એ ક્યારે આવે છે? ક્યારેય મેં હજી સુધી એમને જોયા નથી.
કે આ ધારાસભ્ય છે, જોયા જ નથી. જોયા જ નથી. પછી વોટ કેવી રીતે આપ્યો તો? અરે વોટ આપ્યો તો ત્યારની અમે જ્યારે નોબલમાં રહેતા હતા ને ત્યારે વોટ આપ્યો તો, ત્યારે એકવાર જોયા હતા, પછી એના પછી જોવા મળ્યા જ નથી. અને એની ઓફિસ ક્યાં છે એ બી ખબર નથી. ખબર જ નથી. ખબર જ નથી. તમારું શું નામ છે? દેવીદાસ અડવાણી. દેવીદાસભાઈ, કેટલા સમયથી અહીંયા રહો છો તમે? અમે 4 વર્ષથી અહીં રહી છીએ. અને પાણીની તકલીફ કેટલા ટાઈમ? પાણીની તકલીફ આ 6-7 મહિનાથી છે. નવી લાઈન નાખેલી છે, પૈસા ભરેલા છે, પણ પાણી ફોર્સથી આવતું જ નથી બિલકુલ. એટલે શું છે, અમારે પમ્પિંગથી કરીને ભરવું પડે છે. પાયલબેન કુકરાણી કોઈ દિવસ આવ્યા છે તમારા વિસ્તારમાં? ના, અમે જોયા નથી, આવ્યા નથી. કેવા લાગે છે એ નથી ખબર. બધા ફોટામાં જોયેલા છે ને. ફોટામાં જ જોયા છે, ફોટામાં લાઈવ દર્શન નહીં થયા. એટલે હાથ ચડાવવાનો બાકી છે. પણ આપણા જેમ કે ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ, મુખ્યમંત્રી છે, અમદાવાદથી જ છે, કે બહુ વિકાસ થયો છે. હા, વિકાસ થયો છે, પણ બધું કાગળ ઉપર થયો એવું લાગે છે. બરાબર. ખરેખરમાં વિકાસ થયો જોઈએ, થયો નથી. કાગળ ઉપર થયો છે વિકાસ. એટલે ખાલી વાતો કરે છે. વાતો થાય છે બસ, કાગળ ઉપર વાતો થાય છે બધી. જો ખરેખર વિકાસ કરવો હોય તો જવું જોઈએ, રૂબરૂમાં આવવું જોઈએ. અમારે એમની ફરજ છે આવવું જોઈએ, અમારે જવાનું નહીં, એમને આવવું જોઈએ. વોટ માંગવા કેમ આવી જાય છે, તો એ બીજી તકલીફ શું છે એ જાણવા માટે એમને રૂબરૂ આવવું જોઈએ. પણ વોટ માંગવા અત્યારે આયા હશે ને, કોઈ પક્ષવાળા તો આયા હશે ને? ના, અત્યારે હજુ કોઈ દેખાયા નથી. આવ્યા છે કોઈ આપણે કોંગ્રેસ વાળા આવ્યા છે, ભાજપ વાળા આવ્યા જ નથી. આવું એમને જોઈએ. તમારા મત નથી જોઈતા? ના, નથી જોતા એવું જ મતલબ થયો ને. ભાજપને જરૂર નથી અમારા વોટની. જરૂર હોય તો આવી જાય, બરાબર છે ને. જી, તમારું શું નામ છે? પહેલા તો સાહેબે જે વોટનું કીધું ને ભાજપના, ક્યાંકથી સાંભળવા મળ્યું છે કે અમે ગધેડાના બી ઉભો રાખીએ ને, ગધેડાને પણ, તો પણ ભાજપ જીતી જાય છે. એનો મતલબ કે જનતા ગધેડાથી બી ગઈ ગુજરી છે, એને કોઈ પડી જ નહીં. એટલે ખરેખર જે અમુક જાગૃતતા છે, એમને આવા બોર્ડ માર્યા છે. આ વિસ્તાર શું છે, 2 વિધાનસભામાં પડે છે આમ જોઈએ તો. એક આપણા અલ્પેશભાઈ ઠાકોરનું, એમને એ પણ એટલા જ દોષી છે. ખાલી પાણીના, રોડના, આખો નવો ડેવલપ થયું છે. વિકાસની વાતો કરો, તમે થોડા આગળ 4 કદમ પડ્યો, કેટલા ભૂવાઓ પડ્યા છે. કામ થતા નહીં. ખાડા, જ્યારે તકલીફ, વરસાદ ચોમાસું આવે તરત ખાડા ખોદીને મૂકી દેવાનું. લોકોને પરેશાન કરવાનો જાણો એક રસ્તો બનાવી રાખ્યો છે કે પરેશાન થાય એટલે અમને બધા લોકો યાદ કરે. ભાજપના જે ગયા, જો હું આ સ્થાનિક વાત કરું, 4 આપણા લોકલ કોર્પોરેટરમાં, એમાં સૌથી સારામાં સારા સુરેશભાઈ દાણાણી એક જ છે. બાકી કંચનબેન ક્યાં હતા, પાયલબેનને તો છોડો ને, આપણા અલ્પેશબેન બી છોડો, પણ સ્થાનિક લેવલનું કોઈ બી પ્રશ્ન હોય તો કોને આવવું જોઈએ? કંચનબેનને આવું જોઈએ. તો કંચનબેન આજ દિવસ સુધી કદી કોઈ જોયા? કોઈને નથી જોયા. મિત્તલબેન અને સનીભાઈ, એ 3 કંઈ દેખાય જ નહીં. હા, થોડું ઘણું આપણે એમ કહીએ છીએ નગરસેવક તરીકે સુરેશભાઈ દાણાણી સાહેબે કંઈક ને કંઈક અંશે જ્યારે પણ એમને આપણે કીધું, એમના જેટલું થાય એટલું કામ કરી આપ્યું છે. એને આપણે નકારતા નથી. જે કામ કરે છે એ કામ બોલે જ છે. પણ આ વખતે આખા ઉમેદવાર 4 જે ચેન્જ કર્યા, જેને કદી આ પબ્લિકે જોઈ નહીં, તો તમે 5 વર્ષ શું કર્યું? અને ફરીથી પાછું એને ચૂંટણી. ખરેખર હું તો એમ કહું છું કે ખરેખર ભારતીય જનતા પાર્ટી જે કહે છે આ રીતે કે ગધેડાને પણ બેસાડે પાસ થઈ જાય, અમારો ઉમેદવાર જીતી જાય, તો જો આ રીતનું જે વાતાવરણ ચાલી રહ્યું છે, કાનમાં વાત આવી છે, તો આ ચૂંટણી બંધ કરો. જનતાના પૈસા બંધ કરો. બધી પાર્ટીઓ એવું લાગી રહી છે એક જ પાર્ટી હોય. હમણાં આજે જ ગોપાલભાઈનું એક સ્ટેટમેન્ટ મેં જોયું, એના ઉપર કહું છું. એમને ઘણી વખત તો આમ આદમી પાર્ટી ખુદ કહે છે કે ઈવીએમમાં છેડખાની થાય, ઈવીએમના કારણે અમે જીતતા નથી, હારી જઈએ છીએ. તો આજે ખુદ કહે છે કે ના, ઈવીએમમાં કોઈ નિર્ભય ટીવીમાં મેં આજે એમનું ઇન્ટરવ્યૂ જોયું કે ભાઈ અમે કોઈ ઈવીએમમાં માનતા નથી. એટલે એનો મતલબ કે આજે ગોપાલભાઈના સુર બદલાઈ ગયા. રાઘવ ચડ્ડાજી પહેલાં આપમાં ત્યારે બહુ સારું બોલતા હતા. જેટલા બી આપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે બધા જાણે વોશિંગ મશીનમાં ધોલાઈ કરે છે, બધા સાફ સુથરા થઈ જાય છે. તો ખરેખર જો ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું આપના માધ્યમથી, આ ચૂંટણી બંધ કરો. ચૂંટણીનો ખર્ચો એટલો બધો છે ને, એના કરતાં વિકાસ થવો જોઈએ. આપણે બંધ કરી દો. આપણે બધા કાલથી ભાજપમાં જોડાઈ છીએ. કાલથી કોઈ પાર્ટી રાખવી, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કહે છે 1 દેશ, 1 રાષ્ટ્ર, 1 પાર્ટી. આપણે એક જ પાર્ટી કરી દઈએ. કાલથી આપણે બધા કાલ ભાજપમાં જોડે, પણ અમારા કામ થવા જોઈએ. તમારું શું નામ છે? મારું નામ વિદ્યાબેન છે. વિદ્યાબેન, કેટલા ટાઈમથી અહીંયા તકલીફ છે? અહીંયા હું તો 8 વર્ષથી રહું છું, પણ 19 વર્ષથી આની આ તકલીફ છે. મ્યુનિસિપાલિટીનું પાણી આવતું નથી, બરાબર. અને જે જોઈએ ને એવી ફેસિલિટી તો નથી મળતી. અને જે ભાજપવાળા છે ને, કોઈ જોવા આવતા નથી.
અને એ પાયલબેનને અમે 2 વર્ષથી જોઈએ છે, કોઈ રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળતું નથી. પણ ખાસ કરીને વાત કરીએ, તમે મહિલા છો, 2 કોર્પોરેટર પણ મહિલા છે ને ધારાસભ્ય પણ મહિલા છે, કોઈ જોવા નથી આવતું. કોઈ આજ સુધી આયા જ નથી હજી. તો હવે આ ચૂંટણી આવી છે તો બીજા પક્ષને વોટ આપવાનો વિચાર્યું છે કે પછી કોઈને નથી આપવો? હવે જે કામ કરે એમને જ આપવાનું હોય ને. જો અમને એને પ્રોબ્લેમ સોલ્વ કરી આપે તો વધારે સારું, બાકી તો જાણે મન નહીં થતું હોય. પણ જેમ કે આપણે પ્રધાનમંત્રી છે એ પણ ગુજરાતથી જ ગયા છે, અમદાવાદથી જ ગયા છે, તો કહે કે બધી મારી બહેનો છે, મને પત્ર લખજો તો હું તરત આવી જઈશ, કામ કરાવીશ. તમે ક્યારે પત્ર લખ્યો છે? પત્ર તો નહીં લખ્યું, પણ જો કહેતા હોય તો એ પણ લખીએ. અમારે જે હોય તો લખાણ કરે તો બહુ બધું આવડતું હોય છે. તમારું શું નામ છે? કલ્પનાબેન. કલ્પનાબેન, શું સમસ્યાઓ છે પાણી સિવાયની? અહીંયા પાણીની તકલીફ છે. અહીંયા મ્યુનિસિપાલિટીનું અહીંયા કોઈ પાવડર નાખવા આવતું નથી, બરાબર. સ્ટ્રીટ લાઇટ નથી. અમે 7-7 હજાર ભરેલા છે, બરાબર. તોય કોઈ અહીંયા આવીને એમ નથી પૂછતું કે અહીંયા તમને કંઈક પ્રોબ્લેમ છે કે શું છે, બરાબર. તો તમારી પ્રોબ્લેમ અમે સોલ્વ કરવા માંગીએ છીએ, બરાબર. અમે બધી બહેનો છીએ, અમે અવાજ ઉઠાવીએ છીએ, બરોબર. એના પછી તોય એ લોકો કોઈ અમને કંઈ કહેતા નથી, પૂછતા નથી કે તમને શું તકલીફ છે. આવીને જતા રહે છે. કોર્પોરેટરને ઓળખો છો ખરા કે આ મારા કોર્પોરેટર છે ચહેરાથી? ના, નહીં, કોઈ આયા જ નહીં તો પછી શું ઓળખીએ આ લોકોને? ઓળખાણ તો થાય જ નહીં ને એમ. 5 વર્ષ સુધી આ લોકો આવે, વોટિંગ કરો, બસ પતી ગયું, અમારું કામ પતી. પછી એ તો દેખાય જ નહીં, ગાયબ જ થઈ જાય એ લોકો એમ. તમે આવું બોર્ડ માર્યું તો કોર્પોરેટર આયા છે ને પૂછવા કે કેમ તમે બોયકોટ કરવાનું કહો છો? આયા તા ને, એમ કે આ બોર્ડ કાઢી નાખો, એવું કે પાછા અમને, બરાબર. અમે બોર્ડ કેમ કાઢીએ? અમને તકલીફ છે એટલે અમે લગાવીએ છીએ, બરાબર ને. પાણીની તકલીફ છે, બધાએ 7-7 હજાર ભરેલા છે. કેમ ભાઈ? પૈસા ભર્યા હોય તો પાણી આવવું જોઈએ. કેટલા વર્ષથી પાણી નથી અહીંયા. મ્યુનિસિપાલિટીનું પાણી હોવું જોઈએ. બીજું બધું તો ચલો સમજ્યા અમે, પણ તમારે ટેક્સ બી તો ભરીએ છીએ અમે, બરોબર. ટેક્સ ભરીએ છે એવું તો છે નહીં. તરત જ ટેક્સ આવે એટલે તરત જ તમે અમને કહો છો, બરાબર. ટેક્સ ભરી નાખો છો, ડબલ કરી દો છો તમે અમારું ટેક્સ, બરાબર. એવી રીતે તો ના ચલાવીએ ને. તમને લાગે છે કે ભાજપને તમારા વોટ નહીં જોઈતા આવે? નહીં જોઈતા હશે એટલે જ તો કામ નથી કરતા, બરોબર. કામ કરો, અમારું કામ કરશો તો અમે વોટિંગ કરવા, બધા વોટિંગ કરવા આવશે, બરાબર છે. બાકી તો નહીં આવીએ. તમને નહીં થાય ને ત્યાં સુધી વોટિંગ નથી કરવાનું. પહેલા કામ પછી વોટ. હા, એ જ કરવાનું છે હવે તો. કારણ કે અમે આટલા દિવસથી અમે હેરાન થઈ રહ્યા છે પાણી માટે. ગોરખું પાણી પી રહ્યા છે. આ અહીંયા મ્યુનિસિપાલિટીનું આ પાણી આવે છે, આખા અમદાવાદમાં આવે છે, પણ આ બાજુમાં રહીને અમને નથી આવતું. તે અમારે તો બાજુમાં રહીએ તો પછી વધારે જોઈએ ને પાણી. તો બધે આખું અમદાવાદ જાય છે પાણી, અમને કેમ નહીં? પૈસા ભરીને પણ અમે આ કરી દીધું છે તોય નથી આવતું અમારે પાણી. તો એટલે હવે એ જ કરવાનું છે, પહેલા કામ પછી વોટ. જેમ આપણા મુખ્યમંત્રીની વાત કરીએ કે ગુજરાતમાં બધી મારી બહેનો છે, કંઈ પણ તકલીફ હોય તો હું આવીશ, વિકાસની વાતો કરે છે, લાગે છે એમને અહીંયા આવવું જોઈએ જોવા? આવું તો જોઈએ જ તેમને, પણ આવતા નથી. આ ચૂંટણી આવે એટલે પછી આવે છે બધા કે વોટ આપો, વોટ આપો, વોટ આપો. પણ શું કરવા અમે વોટ આપીએ? તમે અમારું શું કામ કરો છો? તમે તમારું કામ કરીએ અમે. હવે પહેલા વોટ, પહેલા પાણી પછી વોટ. પાણી પછી? હા, પહેલા પાણી પછી વોટ. આ રસ્તા જુઓ, અહીંથી તમે જાઓ છો ને તો જુઓ રસ્તા કેટલા ખરાબ છે. કોઈને એવું થાય છે કે ચલો અમે રસ્તા ઠીક કરાવી દઈએ? અમે અહીંયા રહીએ છીએ તો અમે હેરાન થઈએ છીએ. વરસાદમાં છે આમ તેમ બધા કેટલા હેરાન થઈએ છીએ, અમે જાણીએ છીએ. પણ હવે ચૂંટણીને તો 2 દિવસ જ રહ્યા છે, 2 દિવસમાં પાણી કેવી રીતે આવશે? પણ હવે તો એમને સમજવું જોઈએ ને. આ કેટલા દિવસથી અમે બોર્ડ લગાયા છે, કેટલાય દિવસથી લગાયા છે, તો પછી એમને આવવું જોઈએ ને. કેમ નથી આવતા? એ તમે શું કહેવા માંગો? हमारी भी वही प्रॉब्लम है, पानी की प्रॉब्लम है. पानी की कोई मच्छर की दवा डालने नहीं आता. लाइट है ये प्राइवेट है हमारी, इसका बिल हमको ही भरना पड़ता है ना पानी का सुख है ना लाइट का. तो क्या फायदा चुटनी देने से? आप खुद एक महिला है, यहाँ पे 2 कॉर्पोरेटर भी महिला है और धारासभ्य भी महिला है, वो भी कभी नहीं आते? नहीं, कभी नहीं आए, कभी नहीं आए. कोई सुविधा
प्रॉब्लम हो तो किसको बताए, आए बात करे पूछे तो उनको बताए ना अपने खास करके भाजपा विकास की बातें करती है, लगता है उनको विकास देखने यहाँ आना चाहिए। आना चाहिए ना, आना चाहिए ना। वोटिंग के टाइम आ जाते हैं, बाकी ऐसे नहीं आते कभी भी। आना तो चाहिए ना, क्या प्रॉब्लम है किसी को, वोटिंग के तुम आ सकते हो, बाकी टाइम में क्यों नहीं आ सकते हो? पूछना आपको कोई भी योजना का कभी लाभ मिला है? कभी नहीं मिला है, कोई लाभ नहीं मिला है। क्या लाभ? लाइटें प्राइवेट है, पानी प्राइवेट है, इसका बिल हम भरते हैं, कोई मच्छर की दवा डालने नहीं आते, तो क्या क्या सुविधा है, क्या सुविधा है? આપણી સાથે બીજા એક મહિલા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ હેતલબેન ન્યાય. મિત્તલબેન, શું સમસ્યાઓ છે હું પાણી? અહીંયાથી 19 વર્ષથી રહું છું. કોઈ મ્યુનિસિપાલિટીની કોઈ સગવડ નથી. આવે છે પૂછવા, લખે છે, પણ કોઈ દવાઓ નહીં, પાણી નહીં. આટલા વર્ષ થઈ ગયા, અમે હમણાં પૈસા પાણીના ભર્યા, 90,000 ભર્યા, પણ હજુ પાણી ગટરો બી બધું લીધું, પણ કંઈ સગવડ જ નથી. એટલે એનો તો રસ્તો કરવો પડે ને. કોર્પોરેટર નથી આયા, વોટ માંગવા તો આયા હશે ને? નહીં, હાલે કોંગ્રેસવાળા આવ્યા, ભાજપવાળા નથી આવ્યા. એટલે ભાજપને આ સોસાયટીના વોટ નહીં જોઈતા? જોતા તો હશે જ ને બેન, પણ આયા નથી. જોઈતા તો બધાને જોઈને, પણ આયા નથી. થેન્ક યુ. તમારું શું? સીમા છે, આ જ પ્રોબ્લેમ છે અમારે. પાણી નહીં આવતું અને આ સ્ટીક લાઇટ એટલે કે અમારે પૈસા તે બધા નાખેલી છે અને 7,000 ભર્યા છે અમે લોકો. એટલે ગટરમાં કોઈ આવતું નહીં કરવા માટે દવાનું કામ છે, પછી અડધી ચૂમી છે. તો તમે રજૂઆત તો કરી છે ક્યાંય? ના, કશું નહીં કર્યું. કોઈને કમ્પ્લેન કરી છે એટલે? ના, કરી છે, મોટી કરી છે. જી, તમે અચ્છા, તમે ચેરમેન છો આ સોસાયટીના, શું કહેવા માંગો છો? અમારું ખાલી કહેવાનો એટલું જ મતલબ છે કે લગભગ 1 વર્ષથી અમે કોર્પોરેશનમાં જે પૈસા ભરવાના હોય વોટર ટેક્સના છે એ કોટેશન લઈને પૈસા ભર્યા, બરોબર, અને કનેક્શન કરાવ્યું. કનેક્શન કરાયા પછી અમે જે આ વહીવટમાં જે લોકો ઉપરના પૈસા લેતા હોય એ પૈસા આપ્યા ખરા, જે કે ના આપવા જોઈએ, પણ છતાંય આ તંત્ર એવું જ છે કે ભાઈ પૈસા વગર કોઈ કામ કરતું નથી, એટલે એ પૈસા આપ્યા અને એમણે કીધું કે કનેક્શન લઈ લો, પાણી આવી જશે. પણ જે દિવસથી કનેક્શન અમે લીધું છે તે દિવસથી એક પણ બૂંદ પાણીની અમારી ટંકીમાં આવી નથી, બરોબર. અત્યારે જે અમે અમારા સોસાયટીનું બોરનું જે પાણી છે એ સપ્લાય કરીએ છીએ, જેનું લગભગ મહિનાનું 15,000 થી 18,000 રૂપિયા અમારું લાઇટનું બિલ દર મહિને આવે છે. એના કરતાં જે સૌથી મોટી વસ્તુ છે એ વોટર જે TDSનું લેવલ છે એ 100 થી 150 જે હોય દેટ ઇઝ ગુડ ફોર ધ હેલ્થ ઓફ હ્યુમન બિંગ, પણ અમારા ત્યાં TDSનું લેવલ જે છે ને 550 થી 600 છે. છતાંય અમે એ જ પાણી પીવા માટે મજબૂર છીએ, કારણ કે કોર્પોરેશનનું પાણી આવતું નથી. હવે જે કોર્પોરેશનના અધિકારીઓ છે, અમે સરદારનગર કોર્પોરેશનમાં બધા જગ્યાએ ધક્કા ખાતા, તો એ લોકો એ જ કહે છે કે પાણીનું પ્રેશર જ નથી. મારું ખાલી કહેવાનો મતલબ એ છે કે જાણે પાણીનું પ્રેશર ના હોય તો તમે નવું કનેક્શન કેવી રીતે આપ્યું? તમે અમારાથી 3.5 થી 4 લાખ રૂપિયા પૈસા ભરાયા, અમે આખી સોસાયટીને બધાને બાંયધરી આપી કે પૈસા ભરીએ એટલે આપણને કોર્પોરેશનનું પાણી મળશે, પણ આજ સુધી કોઈ બૂંદ પાણીની આવી નથી. અને અમે આ આખી સોસાયટી લગભગ છે ને એ ભાજપને જ વોટ આપે છે, અને અમારે એવું કશું જ નથી કે અમારે દબાઈને કોઈ જોડે વોટની દબાઈને પછી કામ કરાવવાની વાત છે, પણ એમણે આવવું જોઈએ, એમણે જોવું જોઈએ કે ભાઈ પાણીની સમસ્યા શું છે, અને જો પ્રેશર ના હોય તો કનેક્શન ના આપવું જોઈએ. અને સૌથી મોટી વસ્તુ આ છે કે અમારા બાજુમાં તમે જુઓ આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આખા અમદાવાદમાં પાણી જે છે કોર્પોરેશનનું એ અહીંથી સપ્લાય થાય છે, એ બધા વગર સારા TDS વાળું પાણી પીવે છે, ને અમે 600 થી 700 TDS વાળું પાણી પીવા મજબૂર છીએ. તો આ સૌથી મોટી અતિશયોક્તિ નથી કે અમારા બગલમાંથી જે પાણી જાય છે એ આખું અમદાવાદ પીવે છે, અને અમે એમના બગલમાં છીએ ને અમને કોઈ પાણીની બૂંદ આપતું નથી. તો અત્યારે કોઈ પ્રેશરની તકલીફ છે, જે પણ છે એ કોર્પોરેશનના અધિકારીઓ જોવું જોઈએ ને અમારી સમસ્યાનો નિકાલ કરવું જોઈએ. તમે આ પ્રકારના બોર્ડ માર્યા હશે તો કોઈ તો આવ્યું હશે ને મળવા કે હટાવી દો? મારી જોડે કોર્પોરેશનના જે છેલ્લી પેનલના જે કોર્પોરેટર હતા એમનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ તમે આવી રીતે બોર્ડ કેમ લગાયા? તો મેં કીધું ભાઈ અમારે તકલીફ છે, સોસાયટીની તકલીફ છે, મારી કોઈ એકલાની તકલીફ નથી, અને જ્યાં સુધી સોસાયટીની આ તકલીફ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વોટ કોઈને આપીશું નહીં. તો એમણે કીધું કે ઠીક છે, અમે જોઈએ ને, અમને ખબર છે કે વોટિંગ કાલે છે, બરોબર, એનાથી કંઈ ફેર નથી પડવાનો, કંઈ વાંધો નથી, એમને નથી ફેર પડતો તો અમને નથી ફેર પડતો, કારણ કે અમે તો પાણી વગર બેઠા છીએ. પણ એ ચૂંટણી જીત્યા પછી જે પણ આવશે એ આવશે તો ખરો સોસાયટીમાં, અને આ ચૂંટણી કંઈ એક વખતની ચૂંટણી નથી, દર 5 વર્ષે આવશે. અને આમાં એવું કંઈ નથી અમે મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને આમાં કમ્પ્લેન કરીએ છીએ કે એમનું વાંક છે, પણ આ તો જે લોકલ બોડી છે
એને જે કોર્પોરેટર છે લોકલ અહીંના સ્થાનિક એમને જોવું જોઈએ કે ભાઈ સોસાયટીઓમાં શું તકલીફ છે, રોડ ગટર લાઇટ એ વસ્તુ ઠીક છે, એ વસ્તુ બધું અમે મેનેજ કરીએ જ છીએ અમારી સોસાયટીમાં, પણ જે મહત્વની વસ્તુ છે પાણી છે, અને પાણી આટલા વર્ષોથી પીએ છે, પણ સૌથી મોટી તકલીફ જે TDS વધારે છે એની લીધે છે. અમને લેડીઝમાં તમને ખબર હશે વધારે ઉંમર થાય એટલે પછી ઘૂંટણમાં તકલીફ થાય ને એ બધું થાય, કારણ કે હાડકા તમારા વીક થઈ જાય જ્યારે TDS વધારે હોય. તો સૌથી મોટી વસ્તુ તકલીફ એ જ છે. તો સારા TDS નું પાણી મળે એવી અમારી માંગ છે કોર્પોરેશનમાં. જેવી રીતે વિજયભાઈએ વાત કરી પૈસાની, હવે જ્યારે ડ્રેનેજ લાઇન કનેક્શન જ્યારે આ વિસ્તાર ઓરડામાં હતો ત્યારે ઓરડામાં અમારા પૈસા ભરેલા હતા, છતાં પણ એમને કીધું કે તમારે ફરીથી પૈસા ભરવા પડશે. હવે એક જ વખત પૈસા ભરેલા ડ્રેનેજ લાઇનના, છતાં પણ 1,60,000 રૂપિયા ફરીથી ભરાયા, જેની રસીદ આપી માત્ર 80,000 રૂપિયા. તે પછી 2,000 રૂપિયા ઘર દીઠ 72,000 રૂપિયા વોટર કનેક્શન ચાર્જના ભરાયા. તે પછી વહીવટ જેવી રીતે કરવું પડે, વહીવટ કર્યા પછી પાણી લઈને આવી ગયા, અમે ખુશ થઈ ગયા. ભાઈ સોસાયટી કાલે પાણી આજે આવશે, ધક્કા ખાતા પાણી ફરી મેં પેમેન્ટ બોલાવ્યું. અહીંથી ત્યાં સુધીનો 75,000 રૂપિયા બીજો ખર્ચો કરીને પાણીનું કનેક્શન લેવો. પાણી ચાલુ થયું, સવારે જે 6 વાગે ભાઈ પાણી આવશે બધા ખુશ થઈ ગયા, પણ એક ઘરમાં પણ પાણી આવ્યું નહીં. છતાં અમને ફરીથી પેમેન્ટ બોલાવીને વોટર અંડરગ્રાઉન્ડ ટાંકીમાં આપ્યું. અંડરગ્રાઉન્ડ ટાંકી 2 કલાકમાં માત્ર 10% ભરાઈ, માત્ર 10%. ફરીથી ભાઈ ફોર્સ નથી પાણીમાં કે આ બાજુથી લાઈન આવશે એમાં જોઈન્ટ કરીશું, તે પછી આ બાજુથી લાઈન મને છે આજ સુધી અમે જોયું જ નથી કે ભાઈ ખોદાણ કામ ચાલુ હોય કે આ બાજુથી. આ બોર્ડ લગાવ્યા પછી જેવી રીતે વિજયભાઈ વાત કરી ત્યારે મને પણ એક બેનનો ફોન આવ્યો હતો કે મોહનભાઈ બોલો. મેં કીધું હા બોલો, કે અમે અહીંથી નીકળ્યા હતા તો બોર્ડ માર્યું છે તો શું છે? મેં કીધું અમને પાણીની તકલીફ છે. કે પાણી લાઈન તો આપી દીધી, અમે લાઈન આપી દીધી માત્ર, આ તો લોલીપોપ પકડાવી દીધું, પણ અમે લોલીપોપ ખાવા જઈએ તો મોઢું ખોલીએ તો લોલીપોપ મોઢામાં આવતું નથી. તો આ માત્ર ખાલી દેખાવ. અત્યારે તમે મને ફોન કર્યો, આ બેનર જોઈને તમે મને ફોન કર્યો, તે પછી કોર્પોરેશનમાંથી પણ ફોન આવ્યો કે મોહનભાઈ તમને કીધું કે ભાઈ અમારે આ 30 તારીખ સુધી, આ મહિનાની 30 તારીખ સુધી આ બાજુથી લાઈન આવી જશે અને તમારું કામ દે. મેં કીધું એ તમે ખોટી વાતો કરો છો, 26 તારીખે વોટિંગ છે એટલે તમે 30 તારીખે પણ આવવાનું નથી, અમને ખબર છે. પણ મેન અને તે પછી જ્યારે આ પાણીનું કનેક્શન ત્યારે સ્ટ્રીટ લાઇટના 5 પોલ મંજૂર કરી ગયા, 1 મહિનામાં આવી જશે. 12 મહિને થઈ ગયા એ પણ કોઈ જોવા, માત્ર લાઈન કરી ગયા, નિશાન કરી ગયા, એક પોલ અહીં, એક પોલ પણ એક પોલ હજી સ્ટ્રીટ લાઇટ પણ આવી નથી. અમારા સોસાયટી મેઇન ખર્ચો પાણીનો અને લાઇટનો, બીજો કોઈ ખર્ચો છે જ નહીં. જો અમારે પાણી આવી જાય એ વાત કરીએ કે TDSની આવે છે અને હાડકાની તકલીફ છે, એમાં તમે શું કહો છો? એમાં જે છાર જામી જાય છે, એમાં નળ વાસણ જે તમે જુઓ કેટલા ખરાબ થાય છે, અને તો શરીરની શું હાલત થતી છે એ પણ જો. તો મેન છે પાણી. પાણી નહીં તો વોટ નહીં. અમે અત્યારે પણ કહીએ છીએ નો વોટર નો વોટ. પણ એક સોસાયટી વોટ નહીં આપે તો એનાથી પક્ષને શું ફરક પડે? હા, પક્ષને એ ફરક પડશે કે આજે એક સોસાયટી કર્યું છે, અમને જઈને કાલે બીજી સોસાયટી કરશે, ત્રીજી સોસાયટી. કેમ કે કાલે પણ એક મેં રીલ જોયું કે બાજુમાં જે કૈલાશ શિવાલિયા છે એમાં પણ 300 થી વધારે, એમને પણ એક અમે પણ વોટ નહીં આપીએ. તો એક સોસાયટી નહીં, બીજી ત્રીજી એમ કરતાં બધા વોટ નહીં આપે, એ ભાજપને ફટકો પડવાનો જ છે. અને અમે શરૂઆતથી જ આ 100% ભાજપની જ વોટ મળે છે, બીજા કોઈને વોટ આપતા નથી. ભાજપ એવું જ કહ્યું કે ભાઈ આ વોટ નહીં આવે, અમે તો જીતે જવાના છે, પણ આ ખોટી વાત છે, એવું નહીં ચાલે. એક જે બીજો કરશે, બીજાને ત્રીજો એ કરતાં આગળ વધતું જશે અને વોટિંગનો જે રેશિયો છે એ ઘટતો જશે ભાજપનો. અમારી માંગણી એ જ છે, પાણી આપો, અમે વોટ આપવા તૈયાર છીએ. તમે શું કહેવા માંગો? અધિકારીઓને બી ફોન કર્યો છે અમારા ચેરમેન સાહેબે, તો કે પેલા કર્યો કે આ ટ્રાન્સફર થઈ ગયો, બીજાએ કર્યું કે હજી હું તો કામે નથી આવ્યું, આમ તેમ કરે છે, કંઈ કામ કરતા નથી. તો જેમ તમે શ્રીનંદ સોસાયટીના રહેવાસીઓની વાત સાંભળી, છેલ્લા 8-9 મહિનાથી પણ વધુ સમયથી અહીંયા પાણીની સમસ્યા છે. આ એક વોર્ડની વાત નથી, અમદાવાદમાં દરેક વોર્ડમાં આવી સમસ્યાઓ છે. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. આવનારા ઇલેક્શન વિશે શું વિચારો છો એ પણ જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી મહેરિયા.